જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ મીરાઝ કિચન। આ વિડીયોમાં હું તમને એકદમ ટ્રેડિશનલ મારા દાદી જે અથાણું બનાવતા ને એની રેસીપી શેર કરું છું। બાળકોથી લઈને મોટી એજના બધા જ આ અથાણું ખાઈ શકશે, કેમ કે આપણે આમાં ગાજર અને કેરીની ચીર નહીં એડ કરીએ, ખમણ જ એડ કરીશું, જેથી કરીને ઇઝીલી ચાવી શકાય બાળકોથી અને મોટી ઉંમરના લોકોથી। યક્ષ તો મારી જેમ શોખીન છે તો ઓફકોર્સ એને અથાણું બી બહુ ભાવે છે, તો એને હું આવી રીતના બનાવી અને સર્વ કરું છું, જેથી કરીને એને આ અથાણું ખાય તો ગરમ બી ના લાગે અને એના બેનિફિટ્સ બી મળી શકે। તો ચલો જોઈ લઈએ આ રેસીપી। યક્ષ માટે સ્પેશિયલ મોરું અથાણું બનાવવા માટે ખમણનું મેથીના કુરિયા લઈ લીધા છે, ધાણાના કુરિયા, રાઈના કુરિયા, વરિયાળી ઝીણી લીધી છે, અત્યારે ગાજરનું ખમણ લઈ લીધું છે। ગાજરને ખમણી થોડું એવું નિમક અને હળદર નાખી અને નિમક હળદર ચડી જાય પછી તરત જ એને મેં તડકે સૂકવી લીધા હતા અને આવી રીતના ડ્રાય કરી લીધા છે। એવી જ રીતના કેરીની છાલ ઉતારી કાચી કેરી લઈ લીધી છે, મોટી આવે કઈને ચડેલી, જેમાં ગોઠલીનો ભાગ હોય એવી કેરી લઈ લીધી હતી અને એની ઉપરની છાલ ગ્રીન કલરની રિમૂવ કરી પછી એને બી ખમણી લીધી હતી કેરીને, ને એમાં બી સેજ એવું જ નમક અને સેજ હળદર એડ કરી અને એને બી તડકે જ મેં સૂકવી લીધી હતી, ડ્રાય થયા ત્યાં સુધી। 2 થી 3 દિવસમાં સુકાઈ જાય। તમે કેટલીક બનાવો છો એ ઉપર ડિપેન્ડ રહેશે અને કેવો તડકો છે એ ઉપર સુકાશે જલ્દી। યક્ષને બી મારી જેમ બહુ જ ભાવે છે અથાણું, સો હું ટ્રાય કરું કે અથાણામાં ગરમ જે હોય મેથીના અને રાઈના કુરિયા એ આપણે ઓછા નાખશું અને અત્યારે કટકી નહીં કરીએ કેરીની કે ગાજરનો, કટકા નહીં કરીએ, આપણે ખમણનો જ યુઝ કરીશું, જેથી કરીને એ ઇઝીલી ખાઈ શકે। અને સ્પેશિયલી જ્યારે ટ્રાવેલિંગ આપણે કરતા હોય ત્યારે આવી રીતના જો એને ટેસ્ટ ના ગમે સબ્જીનો તો આવી રીતના અથાણું હોય તો એને આપણે રોટલી અથવા તો પરાઠા જોડે અથાણું આપી શકીએ। તો બને ત્યાં સુધી હું ટ્રાય કરું છું કે આ અથાણું એ ટાઈપનું બનાવવું કે એને ગરમમાં પડે, એટલા માટે આપણે ધાણા અને વરિયાળીનો યુઝ વધારે કરીશું। એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં 1 ચમચા જેટલી વરિયાળી લઈ લીધી છે અને 1 ચમચો ધાણાના કુરિયા લઈ લીધા છે। પહેલાં તો આને ચર્ન કરી લઈશું, પલ્સ મોડ કરી લેવાનું છે આ બંનેને, કેમ કે આ બંનેને થોડો ટાઈમ વધારે લાગશે, મેથીના ને રાઈના તો બહુ જ જલ્દીથી ગ્રાઇન્ડ થઈ જશે, એટલા માટે। શું કેવું છે કે એને વરિયાળી મોઢામાં આવે ને તો એ કાઢી નાખે, એટલે આવી રીતના મેં ભૂકો કરી દીધો છે, જેથી કરીને એને કાઢે નહીં અને ઇઝીલી ખાઈ જાય। હવે જેટલું આપણે વરિયાળી લીધી હતી એનો હાફ રાઈના કુરિયા લઈશું અને એના હાફ જેટલી વરિયાળી લીધી હતી એના જ હાફ મેથીના કુરિયા બી લઈ લઈશું। બંને સેમ પ્રોપોર્શનમાં લીધા છે, રાઈના અને મેથીના, તમે વધઘટ કરી શકો। આને બી પલ્સ મોડ કરીશું એક જ વાર। હવે એક બાઉલ લઈ લઈશું અને એમાં જે આપણે મસાલો રેડી કર્યો છે એ એડ કરી દઈશું, વચમાં થોડી સ્પેસ કરી દઈશું અને એમાં હિંગ એડ કરી દઈશું 1 ટીસ્પૂન જેટલી, સોલ્ટ એડ કરીશું, ખાલી મસાલા પૂરતું જ સોલ્ટ એડ કરવાનું છે, એટલે એ પ્રમાણે એડ કરવાનું, કેમ કે આપણે ઓલરેડી ગાજરમાં અને કેરીમાં તો એડ કરેલું જ છે। પિંચ ઓફ હળદર એડ કરીશું, બહુ ઝાઝી હળદર એડ નહીં કરવાની, હળદર વધારે હોય ને તો બી અથાણું બ્લેક થઈ જાય। હવે એક સાઈડ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને ફૂલ તેલ ગરમ થઈ ગયું છે, ગેસ ઓફ કરી દઈશું। ગરમ તેલ આપણે હિંગ અને હળદર ઉપર એડ કરી દેવાનું છે અને ડાયરેક્ટલી જ આપણે એક પ્લેટથી કવર કરી લઈશું। આ દીકા અને થોડો એવો ગોળ, અત્યારે દેશી ગોળ મારી પાસે હતો તો મેં એ લઈ લીધો છે। યક્ષને બહુ સ્વીટ નથી ગમતું એટલે હું ઓછો લઉં છું, તમે જેટલી કેરી લ્યો ને એટલો બી સામે ગોળ લઈ શકો। બધું જ પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું અને જે આપણે કેરીનું ખમણ રેડી કર્યું હતું એ એડ કરી દઈશું।
અને ગાજરનું ખમણ બી એડ કરી દઈશું. બધું જ એડ કરી અને દિવસમાં 2 થી 3 વખત હલાવતા રહીશું. કેરીની ખટાશથી અથાણું એકદમ લચકા જેવું થઈ જશે. બાકીનું જે તેલ હતું એ બી મેં એડ કરી દીધું છે. પ્રોપરલી બધું મિક્સઅપ કરી દઈશું. તો રેડી છે અથાણું. બાળકોથી લઈને મોટી ઉંમરના બી ખાઈ શકશે, કેમ કે આમાં આપણે કેરીની અથવા તો ગાજરની ચીર બી એડ નથી કરેલી. બંને ખમણ જ યુઝ કરેલું છે અને એકદમ સોફ્ટ, ચાવવામાં બી અને ગરમ બી નહીં પડે. આ અથાણું આપણે એ રીતે બનાવ્યું છે. સો મને યાદ છે ને ત્યાં સુધી મારા દાદી બી આ અથાણું બહુ જ બનાવતા. હું નાની હતી ને ત્યારે મેં ટેસ્ટ કરેલું છે એના હાથનું આ અથાણું. તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો અથાણાની સિઝનમાં અને બધાને બહુ જ ગમશે. પર્સનલી યક્ષને તો બહુ જ ગમે છે. અત્યારે હું તાજું જ અથાણું ખાવા માટે મેં બનાવેલું છે, પણ જો તમે આને ફૂલ યર સ્ટોર કરવા માંગતા હોય ને તો ગરમ તેલ કરી અને પછી એને રૂમ ટેમ્પરેચર પર આવે પછી આમાં એડ કરવાનું છે. ડૂબડૂબા તેલમાં તમે 12 જ એને ફૂલ યર માટે સ્ટોર કરી શકશો કાચની બરણીમાં. તો આવી જ ન્યૂ રેસીપી માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આ અથાણાની સિઝનમાં તમે બી મારી જેમ ન્યૂ અથાણા ઘરે બનાવી શકો. ફરી મળી નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.